નમસ્કાર વાલી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થીઓ। એક ગામ હતું અને ગામની અંદર ઘણા બધા ખેડૂતો રહેતા હતા। તેમાં એક ગોવિંદ નામના જે ખેડૂત રહેતા હતા એ ગામના મુખી હતા। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો અને ગામના લોકોએ એક કથાનું આયોજન કર્યું। એક બ્રાહ્મણને કથા માટે બોલાવવામાં આવ્યા અને રોજ સાંજે કથા વાર્તા થતી। એક દિવસ શ્રાવણ માસમાં ભગવાન શંકરના મંદિરેથી દર્શન કરીને મુખી ગોવિંદભાઈ પોતાના ઘર તરફ આવતા હતા તો રસ્તાના માર્ગ ઉપર એને જાંબુ પડેલા જોયા। જાંબુ પડેલા જોઈને એને ખાવાની ઈચ્છા થઈ। એને ચારે બાજુ જોયું કે મને કોઈ જોઈ તો નથી રહ્યું ને, અને કોઈ એને જોતું નહોતું, એટલા માટે એણે ઝડપથી એ માર્ગ પર પડેલા જાંબુઓ વીણી લીધા અને ખાધા। સાંજ પડતા કથા થવાનો સમય થયો એટલે ગામ લોકોની સાથે મુખી પણ કથા સાંભળવા ગયા। કથા સાંભળી, કથા પૂર્ણ થઈ ત્યારબાદ જે ગામ લોકો હતા એ વક્તાશ્રીને મળ્યા અને પૂછ્યું કે આપ આવતીકાલે શેની કથા કરવાના છો? એટલે ત્યાં ઊભેલા જે વક્તાશ્રી છે એને કીધું કે આવતીકાલે હું ગોવિંદના ગુણ ગાઈશ। ગોવિંદના ગુણ ગાઈશ એટલું સાંભળતાની સાથે જ મુખી કાકાને એવું લાગ્યું કે કદાચ આ મહારાજ છે એ મને જાંબુ વીણતા જોઈ ગયા હશે અને આવતીકાલે એ વાત એ આખા ગામ સમક્ષ મૂકશે અને મારી ફજેતી થશે। એટલે એ તો બ્રાહ્મણને રાજી કરવા માટે પોતાના ઘરેથી સીધું લઈ આવે છે અને મહારાજને આપે છે। મહારાજ એનાથી ખૂબ ખુશ થાય છે। બીજા દિવસની કથા કરે છે, ભગવાન કૃષ્ણની અલગ અલગ લીલાઓની વાતો કરે છે। કથા પૂર્ણ થાય છે। બીજે દિવસે પણ ગામના લોકો પૂછે છે કે આપ આવતીકાલે શેની કથા કરશો? તો ફરી વખત મહારાજ એ જ જવાબ આપે છે કે આવતીકાલે આપણે ગોવિંદના ગુણ ગાઈશું। ફરી વખત ગોવિંદ કાકા મુખી કાકાને વળી ચિંતા થવા લાગે છે કે જે મેં આપેલું સીધું ઓછું પડ્યું છે, એ બીજું થોડુંક વધારે સીધું એડ કરે છે અને થોડુંક વધારે સીધું જે વક્તા છે એને આપે છે। બીજા દિવસે પણ કથા પૂર્ણ થાય અને સાંજે વળી પાછા ગામના લોકો પૂછે છે કે આપ આવતીકાલે શેની કથા કરવાના છો? અને વક્તાનો એક જ જવાબ છે કે આવતીકાલે હું ગોવિંદના ગુણ ગાઈશ। હવે તો હદ થઈ ગઈ। મુખી કાકાને એવું લાગ્યું કે હું ઘણું બધું સીધું આપું છું, દિન પ્રતિદિન હું પૈસા આપું છું, તો પણ આ માણસ મને બ્લેકમેઇલ કરે છે। માટે આવતીકાલની કથા જ્યારે શરૂ થાય એટલે એ કંઈ કે એની પહેલાં ઊભા થઈને મારે જ કથામાં સમક્ષ મારું પોતે મેં જે કાંઈ કર્યું છે કહી દેવું। બીજા દિવસે જ્યારે કથાની શરૂઆત થઈ અને કથા પૂર્ણ થઈ અને ગામ લોકો એમની પાસે આવ્યા અને કીધું કે આવતીકાલે શેની કથા કરશો? અને જેવું મહારાજ બોલે છે કે હું આવતીકાલે ગોવિંદના ગુણ ગાઈશ એટલે તરત જ મુખી કાકા ઊભા થઈને આવે છે કે આ રોજ મને ગોવિંદના ગુણ ગાઈશ એવું કહીને રોજ મારી પાસેથી સીધું અને પૈસા લઈ જાય છે। ખરેખર એ મને બ્લેકમેઇલ કરવા માગે છે। હું જે મારી સાથે બનાવ બન્યો એની વાત હું પોતે જ કરીશ એમ કરીને ગોવિંદ કાકા ચોરા પર ઊભા થઈને વાત કરે છે કે આ ગયા સોમવારે હું જ્યારે મંદિરથી દર્શન કરીને આવતો હતો ત્યારે રસ્તા ઉપર જાંબુ હતા જો વૃક્ષ પરથી પડેલા અને મને ખાવાની ઈચ્છા થઈ અને મેં બધા વીણીને જાંબુ ખાઈ ગયો। એ આ મહારાજ જોઈ ગયા છે અને મહારાજ એ વાત તમને કરવા માંગે છે જેથી કરીને મારી વાતને તમારા સમક્ષ રજૂ થાય અને મને ઉતારી પાડવા માંગે છે। ગામ લોકોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે શું ખરેખર આ વાત સાચી છે? ત્યારે મહારાજ કહે છે, કથાકાર કહે છે કે ના, મેં તો એમને જોયા નથી। ગોવિંદ એટલે તો હું ભગવાન શ્રી કૃષ્ણનું જે નામ છે ગોવિંદ એના ગુણ ગાઈશ એવી વાત કરતો હતો, પરંતુ મુખી કાકાએ બંધ બેસથી પાઘડી પહેરી લીધી। મિત્રો, આપણું પણ કંઈક આવું જ છે। સમાજની અંદર ચોરે અને ચોકા પર જ્યારે કંઈ વાત થતી હોય ત્યારે આપણે જો આપણી બંધ બેસથી પાઘડી પહેરી લઈએ તો હંમેશા નુકસાની સહન કરવાનો વારો આવે છે। માટે ક્યારેય
કોઈ માણસ જ્યારે કોઈ વાત કરતો હોય તો બંધ બેસતી પાઘડી પહેરવી ન જોઈએ, અથવા તો જો આપે કૃત્ય કર્યું છે તો એનો 100% પસ્તાવો કરવો પડશે. જય શ્રી કૃષ્ણ.